બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયનના ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના ક્લાસમાં આપણે શ્લોક નંબર 169 અને શ્લોક નંબર 170નો અભ્યાસ કરવાના છીએ. સૌ પ્રથમ અહીંથી શ્લોક નંબર 169ની પહેલી કડીનું ગાન કરીશ, ધ્યાનથી સાંભળજો. સુખે નો શૃંખલો ભૂયાદ દુઃખે નો દ્વેગમાપ્નુયાત. ફરીવાર. સુખે નો શૃંખલો ભૂયાદ દુઃખે નો દ્વેગમાપ્નુયાત. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. સુખે નો શૃંખલો ભૂયાત દુઃખે નો દ્વેગમાપ્નુયાત. આગળનો શબ્દ છે નો શૃંખલો, ન ઉચ્છૃંખલઃ એટલે કે છકી ન જવું, સુખમાં છકી ન જવું. અને છેલ્લો શબ્દ છે નો દ્વેગમાપ્નુયાત, નો દ્વેગમાપ્નુયાત, ન ઉદ્વેગમ આપનુયાત. એમ ત્રણ શબ્દો છે, એટલે કે દુઃખમાં ઉદ્વેગ પામવો નહીં, દુઃખી થઈ જવું નહીં. આખી કડી સમૂહમાં બે વાર ગાઈએ. સુખે નો શૃંખલો ભૂયાદ દુઃખે નો દ્વેગમાપ્નુયાત. ફરીવાર. સુખે નો શૃંખલો ભૂયાદ દુઃખે નો દ્વેગમાપ્નુયાત. હવે શ્લોકની બીજી કડીનું ગાન કરીશ, ધ્યાનથી સાંભળજો. સ્વામિનારાયણેચ્છાતઃ સર્વં પ્રવર્તતે યતઃ. ફરીવાર. સ્વામિનારાયણેચ્છાતઃ સર્વં પ્રવર્તતે યતઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. સ્વામિનારાયણેચ્છાતઃ સર્વં પ્રવર્તતે યતઃ. પહેલો શબ્દ છે સ્વામિનારાયણેચ્છાતઃ, એમાં બે શબ્દ છે. સ્વામિનારાયણ ઈચ્છાતઃ એટલે કે ભગવાન સ્વામિનારાયણની ઈચ્છાથી, પ્રવર્તતે યતઃ સર્વમ એટલે કે બધું જ એમની ઈચ્છાથી થાય છે, પ્રવર્તે છે. તો આ કડીનો આપણે સમૂહમાં બે વાર ગાન કરીએ. સ્વામિનારાયણેચ્છાતઃ સર્વં પ્રવર્તતે યતઃ. ફરીવાર. સ્વામિનારાયણેચ્છાતઃ સર્વં પ્રવર્તતે યતઃ. હવે આખો શ્લોક સમૂહમાં બે વાર ગાઈશું. સુખે નો શૃંખલો ભૂયાદ દુઃખે નો દ્વેગમાપ્નુયાત. સ્વામિનારાયણેચ્છાતઃ સર્વં પ્રવર્તતે યતઃ. ફરીવાર. સુખે નો શૃંખલો ભૂયાદ દુઃખે નો દ્વેગમાપ્નુયાત. સ્વામિનારાયણેચ્છાતઃ સર્વં પ્રવર્તતે યતઃ. આ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ આ પ્રમાણે છે. સુખમાં છકી ન જવું અને દુઃખમાં ઉદ્વેગ ન પામવો, કારણ કે બધું સ્વામિનારાયણ ભગવાનની ઈચ્છાથી પ્રવર્તે છે, એમની ઈચ્છાથી જ બધું થાય છે. તો આ પ્રમાણે શ્લોક નંબર 169નો અભ્યાસ કરવાનો છે. હવે આપણે જઈએ શ્લોક નંબર 170 પર. શ્લોકની પહેલી કડીનું ગાન અહીંથી હું કરીશ, ધ્યાનથી તેને તમે સાંભળજો. વિવાદ કલહો વાપી નૈવ કાર્ય કદાચન. ફરીવાર. વિવાદ કલહો વાપી નૈવ કાર્ય કદાચન. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. વિવાદ કલહો વાપી નૈવ કાર્ય કદાચન. બધા જ શબ્દો છૂટા છૂટા છે. હવે આ કડીને આપણે સમૂહમાં બે વાર ગાઈશું. વિવાદ કલહો વાપી નૈવ કાર્ય કદાચન. ફરીવાર. વિવાદ કલહો વાપી નૈવ કાર્ય કદાચન. શ્લોકની બીજી કડીનું ગાન અહીંથી હું કરીશ, તેને તમે ધ્યાનથી સાંભળજો. વર્તિતવ્યમ વિવેકેન રક્ષ્યા શાંતિશ્ચ સર્વદા. ફરીવાર. વર્તિતવ્યમ વિવેકેન રક્ષ્યા શાંતિશ્ચ સર્વદા. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. વર્તિતવ્યમ વિવેકેન
રક્ષ્યા શાંતિશ્ચ સર્વદા. આ કડીમાં પણ બધા જ શબ્દો છૂટા છૂટા છે, સમજી શકાય તેવા છે. આખી કડીનું સમૂહમાં 2 વાર ગાન કરીએ. વર્તિતવ્યમ વિવેકેન રક્ષ્યા શાંતિશ્ચ સર્વદા. ફરીવાર. વર્તિતવ્યમ વિવેકેન રક્ષ્યા શાંતિશ્ચ સર્વદા. હવે આખો શ્લોક સમૂહમાં 2 વાર ગાઈશું. વિવાદઃ કલહો વાપી નૈવ કાર્ય કદાચન વર્તિતવ્યમ વિવેકેન રક્ષ્યા શાંતિશ્ચ સર્વદા. ફરીવાર. વિવાદઃ કલહો વાપી નૈવ કાર્ય કદાચન વર્તિતવ્યમ વિવેકેન રક્ષ્યા શાંતિશ્ચ સર્વદા. આ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ આ પ્રમાણે છે. ક્યારેય પણ કોઈની સાથે વિવાદ કે કલહ ન કરવો, હંમેશા વિવેકથી વર્તવું અને શાંતિ રાખવી. તો બાળમિત્રો, આપણે પણ શ્લોક નંબર 169 અને શ્લોક નંબર 170 મુજબ વર્તી ગુરુહરિને રાજી કરી શકીએ. તો આ પ્રમાણે તેનું ગાન કરી મુખપાઠ કરીએ અને મિશન રાજીપો લેવા માટે તત્પર રહીએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.